નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર બે દિવસમાં ભારે ઠંડીની આગાહી, પેટ્રોલના ભાવમાં વધારો, ખેડૂતો માટે અગત્યના સમાચાર 2026 પહેલા મોંઘવારીમાં વધારો, સોના ચાંદીના ભાવમાં વધારો, 2026માં સરકારના નવા કાયદા, 2026માં મોંઘવારી હવે ડબલ થશે, ગુજરાતમાં 1000 કરોડનું મોટું કૌભાંડ, બનાસકાંઠામાં દારૂબંધી, 8મા પગાર પંચને લઈને મોટા સમાચાર, ગુજરાતમાં ભાજપમાં હોબાળો, વીમા પોલિસી માટે ખુશખબર, ગુજરાતમાં પોલીસ પર હુમલો, દેવામાફીનો મુદ્દો ફરીવાર વિધાનસભામાં પહોંચ્યો। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો બે દિવસમાં ભારે ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મિત્રો આવતા અઠવાડિયે આખા દેશમાં ઠંડીની મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 ડિસેમ્બર હિમાલયના રાજ્યોમાં પશ્ચિમી પવનોને કારણે લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોની અંદર બરફવર્ષા થશે અને મિત્રો જેને કારણે ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનો ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે ઠંડીમાં વધારો કરશે। જો કે મિત્રો રાજસ્થાનમાં હવામાન વિભાગના આંકડા મુજબ નલિયા કરતાં દાહોદમાં વધારે ઠંડી નોંધાઈ રહી છે। મિત્રો દાહોદમાં આજે 10.9 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર દાહોદ બન્યું હતું, જ્યારે મિત્રો નલિયામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તેમજ મિત્રો રાજ્યના 13 જિલ્લામાં પારો 15 ડિગ્રીથી નીચે ગગડી ગયો છે। ત્યારે મિત્રો અમરેલી, રાજકોટ અને વડોદરામાં પણ આજે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે મિત્રો આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પેટ્રોલના ભાવમાં ભયંકર વધારો થયો છે। મિત્રો તેલ કંપનીઓએ 16 ડિસેમ્બર 2025ના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે। મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલના ભાવ અને ટેક્સના આધારે નક્કી થયેલા દરોની અંદર સામાન્ય બજેટની અંદર અસર કરે છે। મિત્રો નવી યાદી મુજબ દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા છે, જ્યારે મિત્રો ગુજરાતના અમદાવાદની અંદર પેટ્રોલનો ભાવ 94.49 પૈસા છે, જ્યારે મિત્રો સુરતમાં 95 રૂપિયા પ્રતિ લીટર અત્યારે પેટ્રોલ વેચાઈ રહ્યું છે અને મિત્રો સૌથી મોંઘું ઈંધણ એટલે કે મિત્રો પેટ્રોલનો ભાવ હૈદરાબાદની અંદર 107 રૂપિયા 46 પૈસે હૈદરાબાદની અંદર પેટ્રોલ અત્યારે વેચાઈ રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે પીએમ કિસાન યોજના માટે ખેડૂત આઈડી બનાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાની અંદર 2000ના હપ્તાનો લાભ લઈ રહ્યા હોય તો મિત્રો તમારે ખેડૂત આઈડી બનાવવું ફરજિયાત છે। મિત્રો પીએમ કિસાનના આગામી 22મા હપ્તાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। મિત્રો અત્યારે રાજ્યની અંદર ખેતી નિમકની કચેરી બાકી રહેલા તમામ ખેડૂતની તાત્કાલિક નોંધણી કરાવવા માટે અનુરોધ કરાયો છે। મિત્રો ખેડૂતોએ આ નોંધણી ગામના તલાટી, ગ્રામ સેવક, સીએસસી સેન્ટર અથવા તો મિત્રો ગ્રામ પંચાયત પર કરાવી શકશે। ઉપરાંત મિત્રો મોબાઈલ એપ્લિકેશનથી પણ ઘરે બેઠા તમે આ રજીસ્ટ્રેશન કરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે 2026 પહેલા જ મોંઘવારીમાં વધારો થઈ ગયો છે। મિત્રો ડિસેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર વધીને 0.32% પર પહોંચી ગયો છે। મિત્રો ઓક્ટોબરમાં 0.21% હતો અને મિત્રો રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ અને ફૂડ ઓઇલની વસ્તુઓની અંદર મોંઘવારીની અંદર અત્યારે વધારો જોવા મળ્યો છે। તેમજ મિત્રો ઈંધણ અને પાવરનો દર 2.27% રહ્યો। જો કે મિત્રો મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનની કિંમતો ઘટીને 1.31% થઈ છે, ત્યારે મિત્રો રિટેલર મોંઘવારીની અંદર પણ ઓક્ટોબરની અંદર 0.25% વધીને 0.71% પર પહોંચી ગઈ છે। જ્યારે મિત્રો અત્યારે બહારના દેશોમાંથી આયાત વસ્તુઓની અંદર પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આવનાર 2026ની અંદર હજી પણ મોંઘવારીની અંદર વધારો થઈ શકે છે તેવું નિષ્ણાતોનું કહેવું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ફરીવાર સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। મિત્રો આજે સોનાના ભાવમાં ફરી એકવાર કમાલ કરી ગયો છે। મિત્રો ઓલ ટાઈમ હાઈ લેવલ પર સોનાનો ભાવ અત્યારે પહોંચી ગયો છે। મિત્રો અત્યારે 24 કેરેટના સોનાની ભાવ કરીએ તો મિત્રો આજના દિવસે 732 રૂપિયા વધીને સોનાનો ભાવ 1,33,442 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનું થઈ ગયું છે। જ્યારે મિત્રો 22 કેરેટનું સોનું 1,22,233 રૂપિયા પર પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। અને મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવની અંદર 2,958 રૂપિયા ઘટીને 1,92,232 રૂપિયા પ્રતિ કિલોની અંદર ચાંદીના ભાવ થઈ ગયા છે। મિત્રો આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। મિત્રો આજે હજી પણ વધારો થઈ શકે છે તેવું અત્યારે નિષ્ણાતોનું કહેવું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની અંદર સરકારના નવા કાયદાઓ આવશે। મિત્રો મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ મનરેગા યોજના નાબૂદ કરવા માટે જઈ રહી છે। અને મિત્રો એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવા માટે સરકાર અત્યારે જઈ રહી છે। મિત્રો આ સંબંધિત બિલ લોકસભાના સભ્યોએ આપ્યું છે। મિત્રો આ નવા કાયદાને વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ 2025 કહેવાશે। મિત્રો આ બિલ દરેક ગ્રામીણ પરિવારને દરેક નાણાકીય વર્ષમાં 125 દિવસની વેતન રોજગારની ગેરંટી આપશે। મિત્રો હાલમાં મનરેગા યોજના હેઠળ 100 દિવસની રોજગાર ગેરંટી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં હવે મોંઘવારી ડબલ થશે તેવું અત્યારે નિષ્ણાતોનું કહેવું છે। મિત્રો મેક્સિકોએ 2026થી અનેક ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। મિત્રો ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારત ભારતીય નાગરિકોના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે। મિત્રો વધારાના ટેરિફ લાદવાથી મોટું નુકસાન થઈ શકે છે તેવું અત્યારે ભારત સરકારનું કહેવું છે। તેથી મિત્રો આ અંગે વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ। અને મિત્રો નિષ્ણાતોના મતે મેક્સિકો સરકારે ટ્રમ્પને ખુશ કરવા માટે ભારત અને ચીન પર 50% ટેરિફ લગાડી દીધો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં 1,000 કરોડનું મોટું કૌભાંડ પકડાયું છે। મિત્રો દેશમાં વધી રહેલા સાયબર ક્રાઇમના પગલે સીબીઆઈએ કર્ણાટક અને ગુજરાત સહિત 27 રાજ્યોની અંદર દરોડા પાડીને મોટી કાર્યવાહીની અંદર 1,000 કરોડથી વધુ રકમ હેરાફેરી થવાનો હોદ્દો અત્યારે ફરીવાર સાયબર ક્રાઇમે પકડ્યો છે। મિત્રો આની અંદર ખાતામાંથી 152 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનો ખુલાસો છે। મિત્રો આરોપીએ નકલી રોકાણ, પોન્જી સ્કીમ, ઓનલાઈન ગેમિંગ અને પાર્ટ ટાઈમ જોબના બહાને ઠગાઈ કરતા હતા તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો આની અંદર સીબીઆઈએ 17 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી છે અને મિત્રો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ફરીવાર બનાસકાંઠાની અંદર દારૂબંધી થવા માટે જઈ રહી છે। મિત્રો પાલનપુર તાલુકાના માલણ ગામે દારૂબંધીની અંદર કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। મિત્રો માલણ ગામની અંદર પંચાયતે દારૂના વેચાણ અને સેવન પર બંધ માટે મોટો નિર્ણય લીધો છે। મિત્રો ગામની અંદર કોઈ વ્યક્તિ દારૂ પીતા અથવા તો વેચતા પકડાશે તો તેની સામે પોલીસ કાર્યવાહીની સાથે લોકોના ગ્રામ પંચાયત તરફથી પાણી તથા મિત્રો અન્ય સુવિધા કટ કરી દેવામાં આવશે। અને મિત્રો આ નિર્ણય તમામ ગ્રામ સભ્યો દ્વારા લેવામાં આવ્યો છે। મિત્રો ગ્રામજનોની અંદર જાણ પણ કરવામાં આવી છે કે જે કોઈ દારૂની અંદર પકડાશે અથવા તો પીતા પકડાશે તેના ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે અને પાણી, વીજ પુરવઠો દરેક વસ્તુ બંધ કરી દેવામાં આવશે। મિત્રો આ નિર્ણય બનાસકાંઠા માટે સારો નિર્ણય છે તેવું કહી શકાય। મિત્રો અત્યારે ગુજરાતની અંદર આવો જ નિર્ણય લાવવો જોઈએ। તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 8મા પગાર પંચને લઈને અગત્યના સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો ભારતીય રેલવે આગામી 8મા પગાર પંચના વધતા પગાર ખર્ચને સંભળાવવા માટે એલર્ટ મોડમાં છે। મિત્રો નાણાકીય સ્થિતિ મુજબ કરેલા રેલવેએ જાળવણી, ખરીદી અને ઉર્જા સંબંધિત ખર્ચ ઘટાડવાના આકરા પગલાં તેમને લીધા છે। મિત્રો રંજના પ્રકાશ દેસાઈ નેતૃત્વ હેઠળ આ પગાર પંચની અંદર 1 જાન્યુઆરી
2026 થી ભલામણો લાગુ કરે તેવી સંભાવના છે અને જે મિત્રો 50 લાખથી વધુ કર્મચારીઓ અને 69 લાખ પેન્શન ધારકોને મોટી અસર કરશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતના ભાજપની અંદર મોટો હોબાળો થયો છે। મિત્રો ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો અને નવી નિમણૂકો થવાની શક્યતા છે। મિત્રો પ્રદેશ પ્રમુખ મુજબ જગદીશ વિશ્વકર્માની નાબૂદી બાદ તેમની ટીમો હવે જાહેરાત માટે પીએમ મોદી સાથે બેઠક કરી રહી છે। મિત્રો સંગઠનમાં 4 મહામંત્રી, 6 થી 8 ઉપાધ્યાય પક્ષ, 8 થી 10 મંત્રી અને મિત્રો એક ખજનીશ સહિત અંદાજે 20 થી 25 હોદ્દેદારોની ટીમ જાહેર કરાશે અને મિત્રો આજ પક્ષના વિવિધ 7 મોરચાની અંદર ભાજપના પ્રમુખના નામ જાહેર થશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વીમા પોલિસી છે તમારે તો મિત્રો તમારા માટે ખુશખબર સામે આવી છે। મિત્રો વીમા પોલિસીના ધારકો માટે સારા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો IRDAI વીમા ક્ષેત્રમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે મિત્રો જેનાથી તમારું પ્રીમિયમ ઘટી શકે છે। મિત્રો નવા પ્રસ્તાવ મુજબ એજન્ટને અપાતા કમિશનની અંદર ઘટાડો કરવામાં આવશે। મિત્રો હાલ 20 વર્ષની પોલિસી પર પ્રથમ વર્ષે 40% કમિશન મળે છે અને મિત્રો જે હવે ઘટાડીને રિન્યુઅલ પર 8% કરવાનો પ્લાન છે। મિત્રો આ અંગે 9 સભ્યોની કમિટી બેઠી હતી અને મિત્રો 18 ડિસેમ્બરે રિપોર્ટ આનો રજૂ કરાશે અને મિત્રો આનાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતની અંદર પોલીસ પર મોટો હુમલો થયો છે। મિત્રો અંબાજીમાં વન વિભાગ અને પોલીસની ટીમ પર થયેલા હુમલા મામલે પોલીસે 500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે। મિત્રો આ હિંસક ઘટનામાં અંબાજી પીઆઈ RB ગોહિલને કાનમાં તીર વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। મિત્રો જ્યારે કુલ 47 કર્મચારીઓ હાલ સારવાર હેઠળ છે અને મિત્રો કલેક્ટરે આ હુમલાને પૂર્વજિત કાવતરું પણ ગણાવ્યું છે। મિત્રો મંત્રી પ્રવીણ માળીએ ઈજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને મિત્રો હાલ અંબાજીની અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના દેવામાફીનો મુદ્દો આજે ફરી એકવાર વિધાનસભાની અંદર ઉછળ્યો છે। મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોની યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2022 થી લઈને 2023ની અંદર લોનની અરજીઓ કરેલી છે અને જેની અંદર મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી માત્ર 10 માસમાં કુલ 98,285 કરોડની લોન ખેડૂતોએ લીધી હતી અને દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી લોન માટે લોનની અરજી કરી હશે। પરંતુ મિત્રો અત્યારે એક આંકડો આવ્યો છે કે જેની અંદર મિત્રો ગુજરાતના દરેક ખેડૂતના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે અને ગુજરાતના માથે દેવામાફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયાના દેવા માફ કરે તો પણ મિત્રો ખેડૂતોના 90% દેવા માફ થાય અને મિત્રો ખેડૂતો રાહતનો શ્વાસ લઈ શકે તેવું કહી શકાય। મિત્રો અત્યારે વિધાનસભાની અંદર દેવા માફીનો મુદ્દો ફરીવાર ઉછળ્યો છે અને જો મિત્રો ખેડૂતોના દેવા સરકાર માફ કરે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ મિત્રો સરકાર કરે પણ ખરા અને ન પણ કરે। તો મિત્રો આ હતા આજના અગત્યના સમાચાર। તો મિત્રો જો તમને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।